પોરબંદરના જુબેલી પુલ નીચે કાદવ કીચડ વચ્ચે એક મૃતદેહ જોવા મળ્યો હતો। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો। આ મૃતદેહની ઓળખ થઈ ગઈ છે। પોરબંદરના જૂના જુબેલી પુલ નીચે પાણીમાં કાદવ કીચડ વચ્ચે એક મૃતદેહ જોવા મળ્યો હતો। પુલ પરથી પસાર થનાર વ્યક્તિઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડ ટીમને જાણ કરવામાં આવી હતી। મૃતદેહ જોવા મળ્યાના સમાચાર મળતા લોકોના ટોળા એકઠા થયા હતા। મૃતદેહ ખાડીમાં દૂર હતો અને વચ્ચે કાદવ કીચડ હતું। ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત ઉઠાવી કાદવ કીચડ વચ્ચેથી પસાર થઈ 3 કલાકની અથાક જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી। આ મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને મૃતદેહની ઓળખ માટે પોલીસે તપાસ શરૂ કરી હતી। મૃતદેહ 3 થી 5 દિવસ પહેલાંનો પાણીમાં હોવાથી મૃતદેહ કોહવાયેલી હાલતમાં છે। આ મૃતદેહ જેનુબેન પોલાભાઈ નાઈ નામના 65 વર્ષીય વૃદ્ધાનો હોવાનું જાણવા મળે છે। એસબીઆઈ કોલોની છાયા વિસ્તારમાં રહેતા વૃદ્ધાનો જુબેલી પુલની ખાડીમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। વૃદ્ધાએ આપઘાત કર્યો કે હત્યા થઈ તે અંગે પીએમ રિપોર્ટ આવ્યા બાદ સત્ય સામે આવશે। કોહવાયેલી હાલતમાં મૃતદેહ હોવાથી તેનું પીએમ કરવા જામનગર હોસ્પિટલ ખાતે મૃતદેહને મોકલવામાં આવ્યો છે।